जामो है तो कबीर जी का सुन कर सो मन में गंगा मन में यमुना मन में गंगा मन में यमुना मन में स्नान करे मन में केदार मन में काशी मन में धूनी जले हमारो तीरथ को मन में गंगा मन में यमुना मन में स्नान करे त्रिवेणी ना घाट पर त्रिवेणी आवी छे हीरा पिंगला અને સુષ્મણી એ ભેગી થાયને ત્રિવેણી કહેવાય એ ત્રિવેણીમાં બેસીને સ્નાન કરો मन में केदार मन में काशी मन में धूनी जले જોઈ છે ક્યારે આત્મજ્યોતિ જ્ઞાનમાં બેસી આત્મજ્યોતિ દેખાય ये अपनी धुनी से मन में आसन मन में शासन मन में भक्ति करे मन में लुगड़ा मन में आराम मन में ध्यान कहीं बारे जवानी जरूर नहीं लगती બધું જ મનમાં છે આસન પણ મનમાં શાસન પણ મનમાં મનમાં ભક્તિ પણ મનમાં છેલ્લે કવિ સાહેબે કહ્યું એ ભૈયા मन में जो रे सतभी मन में मन में ज्ञान करे मन में ज्ञान करे मन में जपयो सतभी मन में ज्ञान करे પ્રમાણે ઉદ્ધવજીએ 36 વર્ષ સુધી દિવ્ય યાત્રા કરી છે આપને જ્ઞાન આપ્યું એ યાત્રા કરવાની દરેક મનમાં છે મન શુદ્ધ હશે તમારી યાત્રા સફળ થશે મન જો હજ ફરવા જાય ને એની પાસે મેં સાંભળ્યું કે ત્યાં કને એમ કે નેક બનશે આપણે મંદિરમાં જઈએ તો આપણે પણ એમ કહે સત્ય ધર્મ અહિંસા દયા દાન વ્રત જપ તપ નિયમ આ બધું કરીશ तो आखी जिंदगी सुधी तने पाप स्पर्शी नहीं सके पण आपणे शुं करीए मंदिरमांथी बहार निकळीए अने डाकोरना गोटा खावा जाईए तो पाप बधा नियमो रे एक बाजू पछी गोटा जेवा थई जाईए आपणे
આપણા બધા નિયમો ત્યાં ને ત્યાં રહી જાય. તો ત્યાંથી આવ્યા પછી, તીર્થમાંથી આવ્યા પછી એવું વિચારું કે હવે હું પ્રભુનું થઈ ગયો. હું તો ઘણી વખત કહું કે તમને ગળામાં કંઠી ગયો તુલસીની માળા, તમે એક થાળી હોય ભગવાનને થાળ ધરાવતા હો, માને એમાં તુલસીનું પાંદડું નાખ્યું એટલે શું કહેવાય? કૃષ્ણાર્પણમસ્તુ. એ થાળ આખો કૃષ્ણનો થઈ ગયો. પછી તમે કંઠી પીડી તો શું થયું કહેવાય? કૃષ્ણાર્પણમસ્તુ કહેવાય. આપણે કૃષ્ણાર્પણ થઈ ગયા. આપણું તો કાંઈ છે જ નહીં, હવે બધું કૃષ્ણાર્પણ કહેવાય. એ ચલાવે તો ચાલવું, એ બોલાવે તો બોલવું, એ હસાવે તો હસવું, એ રડાવે તો રડવું. એવો નિયમ રાખીએ તો ખરેખર સાચું કૃષ્ણાર્પણ કહેવાય. તો કંઠી કામ નહીં, નહીં તો પછી માલા બિચારી ક્યાં કરે, બીચ મેં ઢાલા સૂત. તો જે મનને એકાગ્ર કરવું જોઈએ, દ્રઢ કરવું જોઈએ. ત્યારબાદ એ તૃતીય સ્કંદમાં બીજો અધ્યાય, સુંદર પવિત્ર કથા. ઉદ્ધવજી યાત્રા કરવા નીકળ્યા. એક દિવસ જમુના કિનારે પહોંચ્યા. રાત્રિનો સમય. आधी रात निखंड की लोग नगर के सो, पर जिसको चिंता यार की वो कहां से सो. आधी रात निखंड की लोग नगर के सोई. બધા સુઈ જાય પણ કોણ ન સુવે? जिसको चिंता यार की. यार એટલે પ્રભુ કૃષ્ણચંદ્ર.
रानी, यमुना रानी, गोपी गिरी माँ, गोपी गिरी माँ, गोपी गिरी माँ, ठाकुर वाले, ठाकुर वाले, ठाकुर वाले, मधुबन प्यारे, मधुबन प्यारे, मधुबन प्यारे, ब्रज 84, ब्रज 84, ब्रज 84, मन राधे 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 बोलो, मन राधे 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 बोलो, अंतर का पट खोलो, अंतर का पट खोलो, मन राधे राधे राधे, मन राधे 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 बोलो, राधे 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 नाथ गुराई, गोपी गिरी माँ, गोपी गिरी माँ, गोपी गिरी माँ, ठाकुर वाले, ठाकुर वाले, मधुबन प्यारे, मधुबन प्यारे, मधुबन प्यारे, ब्रज 84, ब्रज 84, ब्रज 84, मन राधे 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 बोलो, मन राधे 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 बोलो, अंतर का पट खोलो, अंतर का पट खोलो, राधे 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 बोलो, मन राधे राधे अंतर का पट खोलो, अंतर का पट खोलो, मन राधे 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 बोलो, 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 राधे 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 बोलो, द्वारिकाधीश की, गोवर्धननाथ की, वृंदावन बिहारी महाराज की, प्रेम से बोलो जय जय श्री राधे, जय श्री राधे, जय जय श्री राधे, जय जय श्री राधे, जय जय श्री राधे, जय श्री राधे, नमः पार्वती पते जय केशव कली मल्हारी, केशव कली मल्हारी, जय केशव कली मल्हारी, केशव कली माधव मल्हारी, बिहारी
સજ્જનો, આપ સર્વ સજ્જનોનું અહીં હૃદયપૂર્વક સ્વાગત છે. તૃતીય દિવસની મધ્યાહન સભા. આ મધ્યાહન સભામાં આવો આપણે હર્ષપૂર્વક હૃદયપૂર્વક પોતું લગાવીએ, જ્ઞાન ગંગામાં સ્નાન કરીએ. આથી પૂર્વે મધ્યાહન કાળે આપણે એ કથા સાંભળી, ચાલો નહીં વિદુર ગીર જઈએ, ઉદ્ધવજી ચાલો વિદુર ગીર જઈએ. એ વિદુરજી પ્રભુની અનુકંપાથી આજ્ઞાથી અને હરિદ્વાર ક્ષેત્રમાં મૈત્રેય ઋષિ પાસે આવ્યા છે. સુખયવાજ દ્વારી દાનુદા મગાદ બોધ. વિદુરજી કહે છે, મહારાજ સુખાય કર્માણી, બહુ સુંદર પ્રશ્ન છે. સુખાય કર્માણી કરોતિ લોકો નતે સુખમ વાણિ દુપારમં. મને 165 વર્ષ થયા એમ કે વિદુરજી એમ કહે, મને 165 વર્ષ થયા. મેં સમગ્ર સૃષ્ટિની અનેક પરિક્રમા કરી, પણ રજભર સુખિયા ન દેખા મેરે લાલ. મને કોઈ પણ મનુષ્ય એવો ન મળ્યો કે જે એમ કહે કે હું પૂર્ણ સુખી છું. મહારાજ, સુખાય કર્માણી કરોતિ લોકો, બધા જ લોકો કર્મ શેના માટે કરે? સુખી થવા માટે. પણ આજ દિવસ સુધી કોઈ એમ ન કહી શકે કે હું સુખી છું. કોઈને આદિ, કોઈને વ્યાધિ, કોઈને ઉપાધિ, કોઈને આદિ દૈવી, આદિ ભૌતિક, કોઈને આધ્યાત્મિક, કોઈને કોઈ તાપ સતાવે છે. ભૂપ દુખી, અવધૂત દુખી, દુખી રંગ વિપરીત, કહે કબીર ये सब दुखी, सुखी संत मन जीत. બધા જ દુખી છે મહારાજ, પણ સંત સુખી. પણ સંસારની અંદર બધા જો સંત થઈ જાય તો આ સંસાર કેમ ચાલે? ગૃહસ્થ હોવા છતાં સુખી થવા માટેનો કઈ ઉપાય બતાવશો? નહીં શીતલ હે ચંદ્રમા, હિમન શીતલ હોય. કોઈ કહે કે ચંદ્રમામાં શીતળતા છે, કોઈ કહે બરફમાં શીતળતા છે. કબીર કહે શીતળતા સંત જન में નામ સ્નેહી હોય. જે બરફ છે એને દેખાવે ઠંડો, પણ એને તાસીર કેવી? આપને ખબર હશે, ગરમ તાસીર છે, એનો આપણે શેક પણ કરીએ તો ભલે દેખાવે બધા બરફ જેવા ઠંડા લાગતા હોય, પણ બધાની તાસીર ગરમ હોય. એક સંત જન એવા છે કે જે નામ સ્નેહી હોય, નામ પ્રતાપથી શીતળતા આવે. કબીર સબ જગ નિર્ધના, ધનવંતા નહીં કોઈ, ધનવંતા સુજાની તેરા બિના. કબીરજીએ સ્પષ્ટ કીધું કે આ સંસારમાં કોઈ ધનવાન છે જ નહીં, બધા દરિદ્ર છે. ધનવાન તો એ છે જેની પાસે રામ નામનું ધન છે. એક દિવસ એક રાજા એક સંતને ઘેર લાવ્યા. સંત પાસે અષ્ટ સિદ્ધિ નવનિધિ, ખૂબ સેવા કરી. સંત બિરાજમાન, મહારાજ હું સવારે 5 વાગ્યાથી કરી 10 વાગ્યા સુધી ભગવાનની પૂજા કરું છું, તમે મારી પૂજાના દર્શન કરવા આવશો? સંત કહે જરૂરથી. રાજા પરોળે 5 વાગે ભગવાનની સંધ્યા પૂજા અગ્નિહોત્ર કરે. બાજુમાં પેલા સંત બેઠા. હવે ધ્યાનમાંથી છૂટ્યા એટલે સંતે હાથ જોડી પ્રભુ પાસે પ્રાર્થના કરી, હે પ્રભુ, તારી કૃપાથી મને કોઈ દુઃખ નથી, પણ આપણી બાજુમાં જે રાજા છે વિક્રમાદિત્ય, જોવું કેટલે એની પાસે અષ્ટ સિદ્ધિ નવનિધિ, આટલું રાજ્ય, આટલું સૈન્ય, આટલા ઘોડા, આટલા હાથી. પ્રભુ મારી પાસે એને જેટલું નથી. જો તમે રાજી થાઓ તો મને એના જેટલું આપો, એનાથી વિશેષ આપો. પ્રભુ હું તો એમ છું, હું તમારી ભક્તિ કરું અને આખી સૃષ્ટિનું સામ્રાજ્ય પણ કરું. પેલા સંત ને થઈ આ તો ભિખારી છે, આ માંગ માંગ જ કરે છે, આ મને શું આપશે? ચાલતા થઈ ગયા. રાજા તો આંખો બંધ કરીને હજી માંગવાનું ચાલુ છે. આંખ ઉગાડી તો સંત ન દેખાયા. કહા ગયે સંત? બોલે મહારાજ હમણાં જ ચાલે જાય છે. રાજા ઉઠી દોડ પકડી. મહારાજ કહા ચલ રહી? બોલે એક ભિખારી બીજા ભિખારી પાસે શું માંગે?
તો ભિખારી ને હું ભિખારી, મને તો એમ કે તું રાજા છે, તું કઈક આપીશ, દાનવીર છે, પણ પ્રભુ પાસે માંગ તોય આખી તો તું ભિખારી. तो कबीर कहे सब जग निर्धना धनवंता नहीं कोई, धनवंता सोई जानिए राम नाम धन बोली. सुंदर मजाનું એક દ્રષ્ટાંત છે. ભજન વિના તે નહીં આરે રામ, सीताराम राम राम राधे श्याम श्याम श्याम, सीताराम राम राम राधे श्याम श्याम श्याम, सीताराम राम राम राधे श्याम श्याम श्याम, सीताराम राम राम राधे श्याम श्याम, ओ सीताराम राम राम राधे श्याम श्याम श्याम, सीताराम राम राम राधे श्याम श्याम श्याम, सीताराम राम राम राधे श्याम श्याम श्याम, सीताराम राम राम राधे श्याम श्याम. कोई न जाने कब वो जाने, 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 सबके जीवन सबके जीवन हम भक्तों के साथ साथ लो, तुम भी प्रभु का नाम, सीताराम राम राम राधे श्याम श्याम श्याम, सीताराम राम राम राधे श्याम श्याम श्याम, सीताराम राम राम राधे श्याम श्याम श्याम, सीताराम राम राम राधे श्याम श्याम. भजन है अमृत रस प्याला, भजन है अमृत रस प्याला, शाम सवेरे पीना पीना, शाम सवेरे पीना, ये पिया सारा जीवन, मस्ती में बस जिया जिया, मस्ती में बस जिया, हम भक्तों के साथ साथ लो, तुम भी प्रभु के नाम, सीताराम राम राम राधे श्याम श्याम श्याम, सीताराम राम राम राधे श्याम श्याम श्याम, सीताराम राम राम राधे श्याम श्याम श्याम, सीताराम राम राम राधे श्याम श्याम, सीताराम राम राम राधे श्याम श्याम श्याम, सीताराम राम राम राधे श्याम श्याम, सीताराम राम राम राधे श्याम श्याम श्याम, सीताराम राम राम राधे श्याम श्याम, सीताराम राम राम राधे श्याम श्याम श्याम, सीताराम राम राम राधे श्याम श्याम, सीताराम राम राम राधे श्याम श्याम श्याम, सीताराम राम राम राधे श्याम श्याम. एक કલાક થયો, પેલો પારસ મણી વાળો કે આવે તારા ભજન બંધ કર, તારું રામ રસમણી મને બતાવ, મારો જીવ ઉપર આવી ગયો છે, ક્યારે નીકળી જાય એની ખબર નથી, મારું મન ઉત્કંઠિત બન્યું છે, જે પારસ મારી નાખ્યા, દોડ્યો ગંગાજીનો કૂદકો માર્યો, કરીએ જઈને બધું ક્યાંકથી મારો પારસ મણી નાખ્યો મળે, મૂર્ખાએ અંદર નખાવી દીધો, ખૂબ ગોત્યો, પારસ મણી મળ્યો નહીં. બસ મારે તું મારો મિત્ર ભાઈબંધ છો કે દુશ્મન,
માંડ માંડ કેટલા તપ કરી યોગની સિદ્ધિથી એક ટુકડો પારસમણીનો મળ્યો હતો. અને રામ રસમણી કરી મારા ટુકડાને તે વેડફી નાખ્યો. હવે હું તને શું કરું? તું મારો મિત્ર છે કૃષ્ણ. પેલો ભાઈ કે ભાઈ આ રામ રસમણી ચા આ ચાખીશ એટલે તારો હું દરેક મણી એની પાસે કઈ કંગાળ દેવા છે. મારે હા રામ રસમણી નથી જોતું, મને મારો પારસમણી આપ. રડવા લાગ્યો, બહુ રડ્યો. કઈ પેલા બ્રાહ્મણ જે સજ્જન હતા એને ખૂબ દયા આવી ગઈ. એને પ્રભુ હરિને પ્રાર્થના કરી, હે પ્રભુ મને તો કાંઈ નથી જોતું, પણ એક આ કંગાળ ભિખારી જેવો બાળક બ્રાહ્મણનો છે અને એક પારસમણીના ટુકડા માટે ક્યાર પણ પ્રાર્થના કરે છે. તારી પાસે થોડી ઘણી પણ જો કરુણા હોય તો એક ટુકડો પારસમણીને આપી દે. આ એક પ્રાર્થના કરી અને ત્યાં તો પારસમણીનો ઢગલો થયો, વરસાદ થયો. જ્યાં ડુંગર જેટલો ફરક. ભાઈ આમાંથી તારી પારસમણી ગોતી લે. વિચાર કરે હવે આટલી બધી પારસમણીમાં મારી કઈ હોઈ શકે? ગજબ બની ગયો. ખાલી રામ 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 સીતા સીતા સીતારામ આટલું કરી એમાં આ બધું મેં તો ન કહ્યું કે પારસમણીના ઢગલા થઈ જાય, પણ આ તો જેના ભાગ્યમાં હોય તેની મળે. બહાર તું તારો પારસમણીનો ટુકડો લઈ ચાલતો હતા તો પણ ભોગો માણસને ભોગ લઈ શકે. એટલે આયુષ કઈ પણ તમે મેળવી ન શકો, પણ આયુષને ઓછું કરો છો, બાકી તમે બીજું સુખ ન મેળવી શક્યા. કાલો ન જાતા વયમેવ જાતા. ઘણા એમ કે હું કાળને જીતી લઉં. કાલો ન જાતા, કાળ તો ક્યાંય જતો જ નથી. વયમેવ તારું આયુષ્ય ભાઈ થોડું થોડું કરીને જતો રહી. તૃષ્ણાન જીર્ણા વયમેવ જીર્ણા. તો કોઈ ખલ પુરુષ એવો તમને મળશે, તમારી નિંદા કુટલી કર્યા વાળો હસે હસે ને હસે. ભક્ત બનશો તો કોઈ અભક્ત નાસ્તિક તમારી પાછળ પડી જ જશે, એનો શંકા નથી. ગુણી ખલમ ભયમ કાજે કૃતાંત ભયમ. કૃતાંત એટલે મૃત્યુ ને કાય એટલે કાયા. કાયાને બીજો કોઈ ભય ન હોય તો છે ને મૃત્યુનો ભય તો છે. સર્વ વસ્તુ ભયન્વિતમ વિનિર્ણા વૈરાગમેવ ભય. સર્વ વસ્તુમાં ભય છે. નિરાંતે બેસી વિચાર કરજો. દરેક વસ્તુમાં તમને ભય લાગશે, પણ એક જ વસ્તુમાં ભય છે, વૈરાગ્યમેવ ભયમ. હું તો એ કહે જ્યાં સુધી મેં રાજપાટ ભોગવ્યા ત્યાં સુધી મને બધો જ ભય હતો, પણ જયારે મેં ભગવા ધારણ કર્યા વૈરાગી બન્યો, બસ બધો ભય ડાલા કુએ મેં. તમને સુખ મળશે તો અંદરથી જ મળશે, બહારથી સુખ ક્યારેય પણ નહીં મળે. બહારથી તૃષ્ણા મળશે, ભોગ સંતોષ હશે, પણ એક ક્ષણિક. સુખી કોણ થાય? જે શાંત હોય અને સંતોષી હોય એ જ સુખી થઈ શકે. બાકી આ સંસારમાં નાનક દુખિયા સબ સંસારા, સુખિયા એક હરિ નામ આધારા. નાનક જે કહ્યું હરિનો નામનો આધાર છે ને એ જ સુખી. બાકી નાનક દુખિયા સબ સંસારા, સુખી એક હરિ નામ આધારા. અને સૌથી શ્રેષ્ઠ વાત કહી દઉં કે સુખ તમે સાધનમાં ગોતો છો. ગરમી થાય છે, ફ્રીજ લાવો, એર કુલર લાવો, પંખો લાવો, આ લાવો, તે લાવો, કપડા ધોવા છે, વોશિંગ મશીન. તમે સાધનની અંદર સુખ ગોતો છો, પણ સાધનમાં સુખ નહીં મળે, પણ સાધનાથી સુખ મળશે. સાધના કરો સુખ ના મળે તો આ ભાગવત શાસ્ત્રની અને અમારી બાહેધરી. સાધના કરવાથી જ સુખ મળશે, તમને સાધનથી ક્યારેય પણ સુખ નહીં મળે. બાકી જીવ ગભરાય છે. શાસ્ત્ર જો નરસિંહ મહેતાએ સ્પષ્ટ કીધું, ગભરાવો નહીં. સુખ માટે આમ ફાંફા મારે, પ્રકાશ માટે. પણ પ્રકાશ ક્યારે થશે? દીવો પ્રગટાવશો ત્યારે ને. મનથી વિચાર કરો, અખંડ રોજી હરિના હાથમાં. આપણું કાંઈ નથી, પરમાત્મા બધું ચલાવે. હે જીવાલાયા અખંડ રોજી હરિના હાથમાં.
વાલા ખંડ રોજી હરિના હાથમાં વાલો મારો જુએ છે વિચારી વાળું નથી કઈ ડૂબડો ભગવાન નથી રે ભિખારી વાલો મારું છે વિચારી વાલા નવ નવ મહિના તે દીવાલા જડતી વાળા ઉદરે વસ્યા आपसे सुताने વાલા ગોળે ચડીને ગોવિંદ આવશે વાલા ગોળે ચડીને આવજો અંતર જાણી બહુ સુંદર વાત કરી કે આપણે એક પ્રભુ જ આપી શકીએ અને બીજું તમારા ભાગ્યમાં જેટલું લખ્યું છે તેટલું તે પ્રમાણમાં તે જ સમયે તમને મળી શકે. બાકી ગમે એટલો પુરુષાર્થ કરીએ તો એ સિદ્ધ ન થઈ શકે. જો એક સુંદર મજાનું દ્રષ્ટાંત છે એના માટે કે ખરેખર ભાગ્યમાં હોય તો જ મળે, નહીં તો ભગવાન આપવા ઈચ્છે તો પણ આપણે લઈએ નહીં. એવું બને જો બનેલું છે. એક ગામની અંદર એક સંત વિદ્વાન બ્રાહ્મણ, એક પત્ની અને એક યુવાન દીકરો એટલા પ્રભુના પૂજારી, એટલા પ્રભુના ભક્ત, ખૂબ ભક્તિ કરે. એક દિવસ નારદ મુનિ અમૃતલોકમાં આવે, બહુ સત્સંગ કર્યો બ્રાહ્મણથી. નારદ મુનિ વિચાર્યું આ બ્રાહ્મણ તો સાત્વિક છે પણ આ ઘરની અંદર એક દાણો નથી,
બ્રાહ્મણ 2 દિવસના ઉપવાસ કરે તો પ્રભુ ભક્તને દુઃખી શા માટે કરતા હશે? પ્રભુ પાસે જાઓ, પ્રભુને વિનંતી કરો કે પ્રભુ આ બ્રાહ્મણ તો બહુ સાત્વિક છે, કૃપા કરો અને તમે આ બ્રાહ્મણના દુઃખ કાપો. જો હવે સમજાય જેવી વાતો હોય છે. નારદ મુનિ વૈકુંઠમાં જઈ પ્રભુને કહે છે, પ્રભુ મેં તમારી પાસે કોઈ દિવસ માંગ્યું નથી, આજ પહેલી વખત એક બ્રાહ્મણ માટે હું માંગવા આવ્યો છું, આપશો? પ્રભુ કહે, બોલ. મહારાજ, હું આજ મૃત્યુલોકમાં ગયો ત્યારે એ ગંગા નદીને કિનારે એક બ્રાહ્મણ, એની પત્ની, એક દીકરો રહે છે, બહુ સત્સંગી, આખો દિવસ હરિ સંકીર્તન કરે. આપ એને ધનવાન બનાવશો એટલે એનું જીવન શાંતિથી પસાર થાય. પ્રભુએ કહ્યું, નહીં નારદ, એના ભાગ્યની અંદર સુખ છે જ નહીં. બોલે, મહારાજ તમે તો વિધિના લેખ પણ મટાવી શકો ને, તમે કઈક એવું કરો જેથી બ્રાહ્મણ સુખી થાય. બોલે, નારદ એ બ્રાહ્મણ સુખી થઈ જ ન શકે. મહારાજ એવું તો કઈ હોય તો નારદ એમ કર, જાય ને કહેજે 3 ને વરદાન આપું છું. બ્રાહ્મણ, બ્રાહ્મણની પત્ની, બ્રાહ્મણનો દીકરો 3 પ્રાતઃકાળમાં વહેલા ઉઠે, સૂર્યનારાયણ ઉગતા હોય ત્યારે સ્નાન કરી 3 જણાએ પ્રભુ પાસે જે કઈ વરદાન, કદાચ સ્વર્ગ માંગશે તો હું સ્વર્ગ આપી દઈશ. બસ. બહુ સારું મહારાજ. નારદ મુનિ પાસે આવ્યા. બ્રાહ્મણ, તારું કલ્યાણ થઈ ગયું, સમજી લે ભાઈ, તાર બધી ગરીબાઈ દરિદ્રતા નાસી ગઈ. કેમ મહારાજ? પ્રાતઃકાળમાં વહેલો ઉઠજે, ગંગાજીમાં સ્નાન કરજે, સૂર્યનારાયણ જયારે આમ ઉગવાની તૈયારી હોય ત્યારે હાથ જોડી જે વરદાન માંગશો, તમે 3 જણા એક એક વરદાન માંગજો, 3 વરદાન તમને મળશે. બહુ સારી વાત. આખી રાત્રિ પ્રભુ સ્મરણ કર્યું, પણ હવે શું બન્યું જુઓ. વહેલા ઉઠી ગયા, સંધ્યા, પૂજા પાઠ, સમિધા લાવ્યા, અગ્નિહોત્ર કર્મ કર્યા. મહારાજ ભગવાનની માળા ગૂંથવાને માટે જંગલમાં ગયા છે, પુષ્પો ચૂંટવા. બ્રાહ્મણી વેલી નાઈ ગઈ, તૈયાર થઈ ગયા. ગોરાણી સ્નાન કરી હાથ જોડી સૂર્યનારાયણ પાસે ઉભા રહ્યા. વિચાર કર્યું, મારી બધી દરિદ્રતા નાસી જાય એવા અષ્ટસિદ્ધિ ને 9 નિધિ માંગી લઉં, એવો મનમાં વિચાર કર્યો. સ્નાન કરી આમ જ્યાં પ્રભુ પાસે માંગવા જાય, પણ સકલ પદાર્થ હે જગ માહી, ભાગ્ય હીન નર પાવત નાહી. શું થયું? એ જ નગરનો રાજકુમાર હાથીની અંબાડી પર સવારી લઈને નીકળ્યો. બ્રાહ્મણે નજર કરી, આ તો કોઈ દેવ પુરુષ છે, ઇન્દ્ર છે, હાથી ઉપર કેટલો શોભે છે, કોણ હશે આ? પેલો કુમાર સ્નાન કરે નદીમાં, હાથીને સ્નાન કરાયું. વિચાર કર્યો, કદાચ હું ઇન્દ્રનું ઇન્દ્રાસન પણ માંગી લઉં તો છેલ્લે તો મને આ બુઢો બ્રાહ્મણ જ મળશે ને. એની કરતા એવું કરું, આ યુવાન અને સ્વરૂપવાન જે આ પુરુષ છે એની પત્ની બની જાવ, એટલે મને મારું જીવન તો સુખી થશે. બાકીના વરદાનો તો છે જ એની પાસે, એ એમનું કરશે, હું મારું કરું. જે બુદ્ધિ પ્રભુએ ફેરવી છે. બ્રાહ્મણે સૂર્યનારાયણ પાસે માંગ્યું, મહારાજ મને એટલી સ્વરૂપવાન સુંદરી બનાવો કે પેલો આ રાજકુમાર એ મને જોઈ મોહિત થઈ જાય, મારાથી એના લગ્ન થઈ જાય અને હું સુખને પ્રાપ્ત થાય. આટલું જ્યાં બોલી ત્યાં તો ખરેખર 16 વર્ષની યુવતી બની ગયો. આમ શરીરમાંથી રૂપ ઝઘારા મારે. રાજકુમાર જોયું, આ કોણ? અપ્સરા છે, દેવાંગના છે, કોણ છે? પાસે સુંદરી, તમે કોણ છો? બોલે, મહારાજ આપ કોણ? બોલે, હું આ રાજા અધિપતિ એમનો કુંવર છું, યુવરાજ. સુંદરી, આપે લગ્ન ન કર્યા હોય તો આપ મારી સાથે લગ્ન કરશો? બોલે, હા, મારી પણ એવી ઈચ્છા છે. બેસી જાઓ વાતની અંબાડી ઉપર. બેસાડ્યા, રાજમહેલમાં લાવ્યા. રાજમહેલની અંદર હિંગળા ખાટ ઉપર રાજકુમાર બ્રાહ્મણ જો કેવી સુખી બની ગયો. બ્રાહ્મણ પુષ્પની માળા ચૂંટી, પુષ્પ લાવી પ્રભુને પહેરાયું. વિચાર કર્યો, ચલો પેલા વરદાન માંગી લઉં. બેટા, તારા બા ક્યાં ગયા? બોલે, ખબર નહીં, હમણાં સ્નાન કરતા હતા, પછી એમને જોયા નથી. બ્રાહ્મણે સૂર્યનારાયણને અર્ઘ્ય આપતા મનમાં આવી ભાવના કરી, મારી પત્ની ક્યાં ગઈ હશે? ધ્યાન નિષ્ઠ હતા ને, ધ્યાનમાં દેખાયું કે મારી પત્ની 16 વર્ષની સુંદરી બની આ રાજાના યુવરાજ ની પટરાણી બની ગઈ છે. જોયું? આ સંસાર સ્વાર્થમય છે, તેમાં બ્રાહ્મણનો અંતમ અવતાર મળીને આવું મંગાય. હું ત્યારે ખરો કે એને કંઈક કરી બતાવો.
બ્રાહ્મણે સ્નાન કરી સૂર્યનારાયણ ભગવાન સામે હાથ જોડી માંગ્યું, પ્રભુ તમે જો મને આપવા માંગતા હો તો મારે બીજું કાંઈ નથી માંગવું, મારી બૈરી વકરી બની જાય બકરી, રાજરાણી બનીને બેઠી છે બકરી બની જવી જોઈએ. અને ત્યાં તો ઓલી પેલી હિંડોળા કાંઠ ઉપર બેઠી બેઠી બે 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 ચાલુ થઈ ગઈ. આ શું રાજકુમાર આમ ધક્કો મારો, કોણ છે આજે બારે કાઢો? પેલી કે આ તો ભારે થઈ, પેલી કાઢી બારે, પણ આવે ક્યાં? પોતાનો આશ્રમ હતો ત્યાં જ આવી. બ્રાહ્મણ કે હવે તને થયું બરોબર, આખી જિંદગી આમ રહી જઈ. બ્રાહ્મણ યુવાન વિચારે આ તો ભણું થયું, મારી માં જનેતા બકરી બની ગઈ, હવે શું કરું? પિતાજી તમારે બીજું કઈ માંગવું? હવે હું શું માંગુ? બોલે તું એ માંગ કે તારી માં પેલા હતી એવી ને થઈ જાય, એટલે આપણે પેલા હતા એ રીતે એમ કરશે, કર્યા રાખશે. પેલા બ્રાહ્મણના યુવાને સ્નાન કરી સૂર્યનારાયણ પાસે માંગ્યું, મારી જે માતા બકરી બની ગઈ એ પેલા જે બ્રાહ્મણી હતી એવી ને બની જાય. પ્રભુ બની ગઈ. ઘેર આવ્યા, પાછું હતું એને થઈ ગઈ. નારદજી આવ્યા, મહારાજ તમે શું માંગ્યું ને શું થયું? બોલે હતું નતું બધું પૂરું થઈ ગયું, હવે કઈ માંગવા જેવું છે જ નહીં. તો જે કોઈ વસ્તુ મળે ભાગ્યથી મળે, પ્રભુ આપે તો મળે. તો અહીં મૈત્રેય ઋષિ કહે, હે વિદુરજી, સુખાય કર્માણી કરોતિ લોકો, ભલે સુખ માટે ગમે એટલા કર્મ કરે પણ સુખ સાધના દ્વારા મળશે. શું કહું, આ દરેક વસ્તુ બને એ પ્રભુ ઈચ્છાથી જ બને છે. આમ તો આ બધું ઉલટું છે, સમજાયું નથી.
कि जो शत्रुता करे तो 3 जन्म में मुक्ति, जो भक्त बने तो 10 जन्म में मुक्ति। अटपटी बात है बहुत, પણ છતાં પ્રભુને ગમે તે ખરું। તો આ પ્રમાણે જય ને વિજય પતન થયા, અને પતન થયેલા ક્યાં આવ્યા? કાશ્યપ ઋષિને ઘેર। સાયંકાળે જ્યારે માતાના ગર્ભની અંદર તેમને સંતાન સ્થાપન કર્યું, એમાં આ જય અને વિજય આવ્યા, અને આજ બને હિરણાક્ષ અને હિરણાક્ષિપુ બન્યા છે। તો આ પ્રમાણે પ્રભુએ હિરણાક્ષનો વધ કર્યો, પૃથ્વીનું સંસ્થાપન કર્યું છે। યુદ્ધમાં હરાવી વેદો હોતા તે બ્રહ્માજીની પાછા આપ્યા છે। આ પ્રમાણે બ્રહ્માજીએ ફરીથી સૃષ્ટિ બનાવી, તે 20મા અધ્યાયની અંદર પવિત્ર કથા છે। સર્વપ્રથમ રાક્ષસોને બનાવ્યા છે। રાક્ષસો ભૂખ્યા હતા, બ્રહ્માજીને ખાવા માટે દોડ્યા, એટલે એ સ્વરૂપ છોડ્યું, એમાંથી રાક્ષસો બન્યા। ત્યારબાદ પ્રભુએ અસુરોને બનાવ્યા। અસુરો કામી હતા। તો આ પ્રમાણે તેમણે 14 પ્રકારની સૃષ્ટિ બનાવી છે। એમાં મનુષ્યો, દેવ, દાનવ, ઉદ્ભીજ કોઈ રસ નથી, મને પ્રભુમાં રસ છે। તમારી પત્નીને જો કામનામાં રસ હોય તો મને તમારી પુત્રીમાં રસ નથી, તો તમે તમારી પુત્રીને પાછા લઈ જાઓ, એને પૂછી જાઓ, મને કામ, વિષય, વાસના, ભોગમાં કાંઈ પણ રસ નથી, પ્રભુમાં રસ છે। એક તો એ। બીજું, જ્યારે મારે ઘેર સંતાન થશે, એક ઘાસની કુટીર, પાણી પીવાનું સાધા, એ સબ ઘટ સે ત્યાગી। જ્યારે નામથી લવ લાગે ત્યારે કુળની મર્યાદા, લાજ એ બધું દૂર થઈ જાય। શ્વાસ શ્વાસ સે ગાઉં નામ કા ગુણ, સુરત શબ્દ સે પાણી। માતા દેવતી કદમ પ્રજાપતિ શ્વાસોશ્વાસ પ્રભુનું સ્મરણ કરે। આમ કરતે 12 વર્ષ વીતી ગયા હો। 12 વર્ષની અંદર કદમ પ્રજાપતિએ પોતાની પત્નીની સામું પણ નથી જોયું, એમ કહે છે ભાગવત શાસ્ત્ર। જો 16 વર્ષની દીકરી, એના વર્ષની દીકરી, એના મનમાં કેટલા બધા ઉમંગ અને કોળ હોય, પણ 12 વર્ષ સુધી પતિ એની સામું નથી જોયું, પણ એ પતિવ્રતા તો એને કહેવાય। તન મન અને ધન પતિને સમર્પિત કરે। પતિથી વહેલા ઉઠી જાય, પુષ્પ લાવે, અગ્નિહોત્ર માટે સમિધા લાવે, સુંદર મજાનું સ્નાન કરી પવિત્ર જળ લાવે, ઘરને કુટીરને એકદમ સાફ સુફ રાખે। શાસ્ત્રમાં કહ્યું છે કે પતિવ્રતા ધર્મને માટે। અને આપણે પણ 3 વસ્તુ હોય તો પતિ પત્નીનો પ્રેમ જરૂર જળવાઈ રહ્યો। એક તો સમભોજન, પતિ અને પત્ની જ્યારે પણ ભોજન કરે ત્યારે સાથે કરે તો એનો પ્રેમ જિંદગી પર્યંત જળવાઈ રહેશે, એવું શાસ્ત્રનું કહેવું થાય છે। તો પત્ની 8 વાગે જમી લે અને પતિદેવ 12 વાગે રાત્રિના આવે, એમના માટે ફ્રીજમાં પડ્યો હોય, કાઢીને જમી લે, તો એ ભલે એક ઘરમાં રહેતા હોય પણ મન અલગ થઈ જાય। સમભોજન, પતિ પત્ની એક જ સાથે ભોજન કરે। સમભાષણ, પતિ અને પત્ની એકબીજાને ગમે એવું ભાષણ કરે, એકબીજાનું થોડું ઘણું પી જાય। સમ બ્રહ્મણ, પતિ અને પત્ની વર્ષમાં એક વખત તીર્થયાત્રા માટે સાથે નીકળે, ભલે ને બાજુ નજીકમાં જાય પણ સાથે જાય। અને છેલ્લે સમ ભજન, 4 વસ્તુ। પતિ અને પત્ની નિયમ રાખે કે પ્રાતમાં વહેલા ઉઠી આપણે 1 માળા, અડધી માળા, 1 શ્લોક ગીતાજીનો કે અડધો શ્લોક, પણ સાથે સાથ કરશું। આ 4 વસ્તુ જો રાખે તો 100 વર્ષના થાય ત્યાં સુધી પતિ અને પત્નીનો પ્રેમ જળવાઈ રહે, એમ ભાગવત શાસ્ત્ર કહે છે। આજ 12 વર્ષ પછી કદમ ઋષિ માં દેવતી સામે જોયું, માં દેવતી સામે જોયું શુષ્ક શરીરમાં આજ માંસ ઓછું થયું, લોહી ઓછું થયું, શરીર શુષ્ક બન્યું, નિસ્તેજ બન્યું, કારણ કે આ તો જંગલ, આવું સુકુમાર શરીર, આમણે આટલા બધા કષ્ટો કેમ સહન કર્યા છે? આજ પ્રસન્ન થયા હો। હરિદેવ પત્નીને બાજુમાં બોલાયા, દેવી તમારી આ તપ વડે, તમારી ભક્તિથી હું પ્રસન્ન થયો, તમે મારી પાસે કંઈક વરદાન માંગો। આજ પત્ની ચરણમાં પડ્યા, બહુ સુંદર વચન માંગ્યું છે।
મહારાજ સાચું કહો, મને આજ સર્વથી બ્રહ્મા વિષ્ણુ મહેશ થી પણ તમારા પર વધારે ગર્વ છે. જે પતિવ્રતા સ્ત્રી હોય આવું જ કહી શકે, મને બ્રહ્મા વિષ્ણુ મહેશ થી તમારા પર વધારે ગર્વ છે, તમારા પર વધારે પ્રેમ છે. મને કદાચ વૈકુંઠ મળતું હોય કે બ્રહ્મલોક મળતું હોય ને જો તમે ન હો તો મને એ પસંદ નથી, કબૂલ ના કરું. તો પહેલા તો હે સ્વામિનાથ, તમારી પાસે હું એ વરદાન માંગુ કે તમારા ચરણમાં મને અખંડ પ્રેમ રહે. બીજી વસ્તુ એ, તમે ખૂબ જ તપ કર્યું છે, એટલે એ તમારા તપના આધારથી તમારી પાસે કોઈ વસ્તુ અશક્ય નથી, બધી વસ્તુ શક્ય છે. અને હું કાંઈ પણ તપ કે કેમ મંત્ર બોલવો એ મને આવડતું નથી. હું તો માત્ર તમારી સેવા કરવાનું જાણું છું, એ સિવાય કાંઈ જાણતી નથી. તો પ્રભુ, મને મોક્ષ થશે કે નહીં થાય એ હું પોતે જાણી શકતી નથી. માટે જ્યારે અંતકાળ આવે, અરે અંતકાળ વખતે મારું મરણ થવાનું હોય ત્યારે હું અખંડ સૌભાગ્યવતી રહું. પેલા મારું મરણ થાય, એક મારું મરણ થાય ત્યારે તમે મારો હાથ પકડી અને મને ભવ સમુદ્રને પાર કરાવી દેજો. બે, ત્રીજી વસ્તુ, સ્વામી એક વસ્તુ માંગો. તમે પહેલા કહ્યું હતું કે મારાથી તમને એક સંતાન થશે. આજ 12 વર્ષ થયા, આપણે અલગ રહી છીએ. હવે મારી એવી ઈચ્છા થઈ છે કે આપણે એક સંતાન થાય. કદમ ઋષિ પ્રસન્ન થયા. દેવી તથાસ્તુ. તો મહારાજ, હું રાજાની દીકરી છું. મને આ કુટીરની અંદર નહીં, પણ મને જે રાજા મહારાજાઓ યક્ષ કુબેર વરુણ પ્રમાદિક દેવતાઓ જે ભોગ ભોગવે એવું મળવું જોઈએ. તમે યોગના બળથી એવું કંઈક કરો. તથાસ્તુ. હે દેવી, આ સામે દેખાય છે ને સરોવર, એ શું છે તમને ખબર છે? નહીં. દેવી, આ સરોવરનું નામ બિંદુ સરોવર છે. આ દેવી, આ સરોવર કેમ ઉત્પન્ન થયું ખબર છે? નહીં. મારી તપશ્ચર્યાથી પ્રભુ પ્રસન્ન થયા, પ્રભુની આંખમાં અશ્રુ આવ્યા, અશ્રુ બિંદુ પડ્યા, એમાંથી આ સરોવર છલકાઈ ગયું. એટલે આ સરોવરનું નામ બિંદુ સરોવર છે. તમે આ બિંદુ સરોવરમાં સ્નાન કરો, પછી તમારા મનની બધી ઈચ્છા પૂર્ણ થશે. બિંદુ સરોવરની અંદર સ્નાન કરવાને માટે જાય, પણ અંદર યોગની માયાથી ડૂબકી મારતા પહેલાથી પણ વધારે સુંદર શરીર એમને પ્રાપ્ત થયું, તંદુરસ્તી પ્રાપ્ત થઈ. પ્રભુની કૃપાથી જેને કહેવાય કે બધી જ પ્રકારના સદગુણો, બધી જ પ્રકારના ધાતુઓ પુષ્ટ બની બહાર નીકળ્યા. એક વિમાન આવ્યું, દેવી વિમાનમાં બેસી જાઓ. વિમાનમાં બેઠા. સ્વામી તમે? સ્વામી આવા લાગ્યા. સ્વામી, મારી અવસ્થા 16 વર્ષની, તમારી અવસ્થા 100 વર્ષની, આપણે કેમ ભોગ ભોગવી શકીએ? તમે પણ તંદુરસ્ત જવાન બનો. સંકલ્પ કર્યો, અવસ્થા બદલાઈ ગઈ. 16 વર્ષના બની ગયા. કદમ ઋષિ વિમાનમાં બેઠા અને 100 વર્ષ સુધી તેમને ભ્રમણ કરી અને અનેક જાતની લીલાઓ કરી છે. શાસ્ત્ર એમ કહે છે કે લીલાઓ એટલે શું? ભોગ ભોગવ્યા. ભોગની વાતો સુખદેવજી મહારાજ ન કર્યો, કારણ કે પોતે પરમહંસ. એમણે 100 વર્ષ સુધી શું કર્યું? જો અંજામ શું આવ્યો છે? એમને 9 દીકરી થઈ. એનું નામ છે કલા, અનસુયા, શ્રદ્ધા, હવિર્ભુ, ગતિ, સતી, ખ્યાતિ અને અરુંધતી અને શાંતિ. શાસ્ત્ર એમ કહે છે કે આ 9 દીકરી નહીં હો, પણ 9દા ભક્તિ છે. પતિ પત્ની સાથે મળી 100 વર્ષ સુધી 9દા ભક્તિને સિદ્ધ કરી છે. 9 કન્યા થઈ ગઈ. હવે તો તમને 9દા ભક્તિ સિદ્ધ થઈ ગઈ. બસ હવે હું સંન્યાસ લઈશ. હવે રજા લે છે કદમ ઋષિ. હવે મને રજા આપો, હું સંન્યાસ લઉં. પણ એ વખતે આ સતી એટલું બોલ્યા, સ્વામી તમે તો એમ કહ્યું હતું કે આપણને ત્યાં એક સંતાનનો પુત્ર થશે ત્યારે હું સંન્યાસ લઈશ. આ તો દીકરી, અને દીકરી તો કાલે ચાલી જશે, પછી મારું કોણ? માટે એવી કૃપા કરો, મને પુત્ર આપો. તથાસ્તુ. દેવી, આપણે એવું તપ કરીએ કે આપણે જે સ્વયં ત્રિલોકીનાથ પધારે. બંને જણાએ સત્ય, આસ્તે, બ્રહ્મચર્ય, નિગ્રહ આ વ્રતો વડે પ્રભુને પ્રસન્ન કરી
અને આજ માતાજીના ઉદરની અંદર ગર્ભ રહ્યો છે, પણ ગર્ભ ઉદરમાં પ્રવેશિત થતા આજ દેવહૂતિ ન રહ્યા, પણ જાણે એક સૂર્યની જ્યોતિ હોય એવું દિવ્ય તેજ ચારે બાજુ ફેલાઈ ગયું. મહારાજ કરદમ સમજી ગયા કે ભગવાન વિષ્ણુએ મને વચન આપ્યું હતું હું તમારે ઘેર જન્મ ધારણ કરીશ, તો આજ પ્રભુ સ્વયં આજ ઉદરમાં આવ્યા લાગે છે. આ પ્રમાણે આજ કપિલ ભગવાનનો જન્મ થાય છે ત્યારે અવાદયમ યં સદા વ્યોમી વાદિત્રાણી ઘનાગણ ગાયંતી સમગંધર્વાન મૃત્યુ અપ્સરો મૃદા. પૂર્ણમાસ થયો, સમય થયો, પણ સુગંધિત વાવા લાગ્યો. આકાશમાં અપ્સરાઓ, ગંધર્વા, દેવતાઓ બધા આવ્યા, મૃદંગથી પ્રભુનું કીર્તન કરે. નદીઓ પણ સુંદર ખલખલ અવાજ કરી પ્રભુનું સ્મરણ કરે. પાનખર ઋતુમાં પણ વસંત આવે એવું સુંદર વાતાવરણ બની ગયું. દિશાઓ હતી તે નવપલ્લવિત બની છે, ફૂલ ગ્રહો સૌમ્ય બન્યા છે, વાતાવરણ એકદમ અનુકૂળ બની ગયું છે. અને બરોબર એ વખતે આજ માતા દેવહૂતિના ઉદરમાંથી પરમાત્મા કપિલ ભગવાને જન્મ ધારણ કર્યો છે. બોલીએ કપિલ ભગવાન કી જય. દેવતાઓ ગંધર્વોએ ખૂબ સુંદર નાદ કર્યા. આકાશમાંથી પુષ્પોની વૃષ્ટિ થઈ, જય જયકારના નાદ થયા છે. બહુ આનંદ થયો છે. આજ પ્રભુ હમે ઘેર પધાર્યા, ઘેર પધાર્યા પ્રભુજી મોહે. આજ પ્રભુ હમે ઘેર પધાર્યા, ઘેર પધાર્યા. આજ પ્રભુ હમે પધાર્યા પ્રભુજી મોહે. આજ પ્રભુ હમે ઘેર પધાર્યા, ઘેર પધાર્યા પ્રભુજી મોહે. આજ પ્રભુ હમે ઘેર પધાર્યા, ઘેર પધાર્યા પ્રભુજી મોહે. આજે પ્રભુ હમે ઘેર પધાર્યા, ઘેર પધાર્યા પ્રભુજી મોહે. ઘેર પધાર્યા પ્રભુજી મોહે. ઘેર પધાર્યા પ્રભુજી મોહે. ઘેર પધાર્યા પ્રભુજી મોહે. બધા દેવતાઓ હાજર થયા છે પ્રદમ ઋષિને ઘેર. બાળકનો જન્મ થયો, દેવતાઓ સુંદર સ્તુતિ કરવા લાગ્યા છે. બ્રહ્માજી પહેલા સ્તુતિ કરી, હે પ્રભુ ત્વયામે ચિતિસ્થિતાયં કલ્પિતાં નિવિકીર્તનં જન્મે સદ્ગૃહી વાક્યં ભવાનંદમાनं માનયાનઃ एतावदेवं शुश्रूषा कार्यं पितरं पुत्रके बाडं मृत्युवेतेना गौरवर्णै गुरोर्वच. हे प्रभु तुम्हारा गौर वर्णने वारंवार वंदन કરીએ. તમે આ સૃષ્ટિ ઉપર સાંખ્ય ધર્મનું પ્રસ્થાપન કરવા માટે જન્મ ધારણ કર્યો છે. જ્ઞાન વિલીન થયું છે, જ્ઞાનને પ્રસ્થાપિત કરવા જન્મ ધારણ કર્યો છે. તમારા ચરણમાં વારંવાર વંદના. પ્રભુ થોડાક મોટા થયા, 3 વર્ષના થયા. એક દિવસ કરદમ ઋષિ એની પત્ની માતા દેવહૂતિ પાસે આવી. દેવી, આપણો પ્રેમ, આપણો સ્નેહ એ તો અમર છે, પણ શાસ્ત્રમાં કહ્યું કે ધર્મ, અર્થ અને કામ આ ત્રણેય વસ્તુ પતિ પત્ની સાથે મળી અને સિદ્ધ કરી શકે, પણ મોક્ષ મેળવવાને માટે બંનેને અલગ થવું પડે. એટલે હવે હું સંન્યાસ લેવા ઈચ્છું છું, આપ મને રજા આપો. દેવહૂતિ ગડગડા થયા છે. સ્વામી, તમારા વિના મને હજી પરમાત્મા એટલે શું એ પણ હું હજી સમજી શકી નથી. મેં તો માત્ર તમારા ચરણની જ સેવા કરી છે. પતિ પરમેશ્વરાય નમઃ. મને બીજો મંત્ર પણ નથી આવડતો. તો એના મારો ઉત્કર્ષ કેમ થશે? તમે તો તમારો મોક્ષ સાધી લેશો, પણ મારા મોક્ષનું શું? કદમ ઋષિ કહે છે, દેવી મારાથી પણ વિદ્વાન તારો દીકરો કપિલ છે. હે દેવહૂતિ,
એ કપિલ પાસે તમે જ્ઞાન મેળવજો, તમારો મોક્ષ થશે. તે સંન્યાસ લેવાની રજા ઈચ્છું છું. આપ મને કૃપા કરી રજા આપો તો હું સંન્યાસ લઉં. જો આ વખતે ભગવાને બહુ સુંદર કહ્યું, પિતાજી સાચું કહું, હું તમારો પુત્ર બન્યો નહીં એટલે એમ સમજો કે તમને તો મોક્ષ મળી જ ગયું. તમારી દુર્ગતિ નથી, પણ તમે સંન્યાસ લેશો એટલે ઇતિહાસમાં લખાશે અને તમારું અનુકરણ ભારત ભૂમિના લોકો કરશે. અને કદાચ જો તમે સંન્યાસ ન લો તો આ ધર્મની અંદર ખંડન થશે. બધા એમ કહેશે કે ભગવાનનો ભક્ત હોય એને સંન્યાસ લેવાની જરૂર નથી. પણ તમે જયારે સંન્યાસ લેશો એટલે બધાને એમ પાકું થઈ જશે કે સંન્યાસ ઉત્તરાવસ્થામાં સંન્યાસ લીધા વિના મોક્ષ મળે કે નહીં. જ્ઞાનમાંથી જાગૃત થયા અને તરત જ માતા દેવહૂતિ પાસે આવ્યા. માતા દેવહૂતિ પાસે આવી અને ભગવાનના ચરણમાં વંદન કર્યા. બેટા, ભલે તું મારો દીકરો, પણ હું તને ઓળખી ગઈ છું, તું સાક્ષાત નારાયણ, નરનારાયણ સ્વરૂપ, વિષ્ણુ સ્વરૂપ છો. બેટા, તારા પિતાએ કહ્યું હતું કે મોક્ષ પ્રાપ્ત કરવા તું કપિલના શરણમાં જશે. હું ભલે તારી માતા, પણ આજ તારી શિષ્ય છે. જો જ્ઞાન મેળવવું હોય તો શિષ્ય બનવું જ પડે. આજ માં એમ કહે છે, બેટા હું તારો શિષ્ય છું, મને જ્ઞાન આપ, જેથી મને મોક્ષ મળે, મારું દેહનો ઉત્કર્ષ થાય. 25મા અધ્યાયમાં સર્વપ્રથમ આજ કપિલ ભગવાને ભક્તિ યોગનું વર્ણન કર્યું છે. ભક્તિ યોગનું વર્ણન કરી અને આજ પરમાત્મા એમ કહે છે, તિતિક્ષેવ કારુણિકં સુહૃદયં સર્વદેનાં અજાત શત્રવ શંકા સાધવ સાધુભૂષણા. તિતિક્ષા, કરુણા, સુહૃદય દરેક પ્રત્યે હોય એ જીવને આપોઆપ મુક્તિ મળી જાય. અજાત શત્રુ, આ દુનિયામાં જેનો કોઈ શત્રુ નથી એને પણ મુક્તિ મળે. શાંત, સાધવ, સાધુભૂષણ. અને એમાંથી આપણે શું જ્ઞાન લેવાનું છે? શિવને સુખ, દુઃખ, બંધન અને મુક્તિ બધાનું કારણ શું છે? મન. મન વિચારે કે હું મુક્ત છું તો જીવ મુક્ત છે. મન એવું વિચારે કે હું બંધાઈ ગયો છું તો જીવ બંધાઈ જાય છે. માટે સર્વપ્રથમ માં તું તારા મનને વશ કર. જો આપણે પણ આજ કરવું પડશે. મન કે તરંગ માર લે હો ગયા ભજન, મન કે તરંગ માર मन के तरंग मार ले हो गया भजन, मन के तरंग मार ले आदत बुरी सुधार ले हो गया भजन, आदत बुरी सुधार ले हो गया भजन, मन के तरंग मार ले हो गया भजन. मन के तरंग मार ले, भटकवा मन की भटकवानी स्थिति ने तो रोक, तरंग ने रोकी ले. बीजी वस्तु आदत बुरी सुधार ले. अपने ख्याल जो अपना वस्तु बुरी आदत से इन्हें सुधारो. પછી વિચારો, શું વિચારવાનું? आया कहां से कौन है, हो गया भजन, मन के तरंग मार ले.
आया कहां से, तू कौन है और जाएगा कहां, તું ક્યાંથી આવ્યો, હવે તું પાછો ક્યાં જવાનો છો, આટલું વિચારીશ એટલે તારા હૃદયમાં અપરાધ સ્વાધ્યાય જાગૃત થશે કે હું આ પંચભૂતાત્મક શરીર નથી પણ આત્મા છું. પછી તારા વર્તનમાં વિવેક આવશે. વિવેક આવશે તો તું શું કરીશ, नेकी सभी के साथ कर, जितनी भी कर सके सिर बंद का तुधार ले, सिर बंद का मत उधार ले, तो बस हो गया भजन मन के कर्म मार ले. તારામાં વિવેક જાગશે અને વિવેક જાગશે એટલે શું થશે, નેકી સભી કે સાથ કર, બધાની સાથે ઇજ્જતથી વર્તવું. શું કામ, સર્વભૂતેષુ સમોહમ. ભગવાને ગીતાજીમાં કહ્યું કે દરેક પ્રાણીમાં હું સમાન રીતે વિરાજમાન છું, તો બધા જ જીવમાં પ્રભુ છે, માટે કોઈથી પણ આપણે તોછડું વર્તન ન કરાય, બધાથી નેકીથી વર્તવું જોઈએ. મત સ્થિર બંધી